તો કેમ છો મિત્રો, મજામાં? બધાને ગુડ ઇવનિંગ. કેમ કે જો મસ્ત મજા 7:30નો ટાઈમ થઈ ગયો છે. તો આજે વ્લોગ થોડો લેટ ચાલુ થયો. લેટ ચાલુ થવાનું કારણ એ છે કે થોડોક લેટ જાગ્યો હતો, નાયો ધોયો, ફ્રેશ થઈને બધું કર્યું અને જેમો નથી હજી. ચા પીધી છે ત્યાં ફિલહાલ, અને 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમવું હતું. હમણાં ઘડી ચા પીધી, થોડી દેર પછી જમશું. તો આજે અમારો વ્લોગ લેટ ચાલુ થયો અને હું પણ લેટ જયો. એમાં એવું છે મેઇન રીઝન કે કેમ કે આજે હું 11 વાગે સૂતો હતો, 11 વાગે હું સ્ટડી કરતો હતો. હું તો એમ કરું જ છું, પણ ક્યારેક પછી શું કહેવાય 6 કલાકના બદલે જાજુ સુવાઈ જાય. એમ તો 5 વાગે જાગી ગયો તો મને એવું થયું મેં જલ્દી અડધી કલાક સૂઈ રહ્યો, એની બદલે 7 વાગે હું સૂઈ રહ્યો અને અત્યારે અડધી કલાક નાવા ધોવામાંથી બધું ફ્રેશ થવાનું. તો ચાલો, આપણે લેક્ચર બાકી હતો, લેક્ચર અડધી કલાકનો. એટલા લોકો મેં તમને બતાવ્યો હતો કે મેથ્સનો કલાકનો બાકી હતો, કલાકનો પૂરો કર્યો, કલાકનો બાકી હતો. તો મેથ્સનો લેક્ચર આપણે પૂરો કરશું અને અત્યારે સાઈડમાં બુક ચાલુ જ છે બંધારણની. તો એમાં 100 પેજ કમ્પ્લીટ થયા છે અને બીજા આજ 50 પેજનો ટાર્ગેટ લઈને આપણે રીડ કરીશું અને એકદમ ફ્રેશ મૂડથી અત્યારે આજ રીડિંગ પાછું આપણે ચાલુ કરશું. તો તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. મારું નામ છે ચાવડા અરુણ. નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાજો અને કોઈ નવા જોડાના હોય ને આપણી પીડીએફ જોતી હોય સાંસ્કૃતિક વારસાની તો મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં, તો હું તમને પીડીએફ કરી દેજો. આવડી સાંસ્કૃતિક વારસાની છે, બહુ જોરદાર પીડીએફ છે. ભારત અને ગુજરાતનો બંનેનો સાંસ્કૃતિક વારસો છે, તો મને મેસેજ કરજો, હું તમને આપીશ પીડીએફ. તો ચાલો, થોડો ટાઈમ નહીં બગાડતા અને આ બ્લોગ એકદમ નાનો અમથો રાખો, બહુ મોટો નહીં કરો, કેમ કે મજા આવે નાનો બ્લોગ હોય તો ચાલો, અત્યારે વાગી ગયા છે 9:30 અને લેક્ચર પૂરો કરી નાખ્યો છે અને જમી પણ લીધું હતું. મેં હમણાં જમી લીધું અને સવારનો જમ્યો નહોતો એટલા માટે અત્યારે હું જમ્યો. એમાં એવું છે કે નાઇટમાં પછી મેં આખી રાત સ્ટડી કરો ને એટલે પછી શું કહેવાય હમણાં ભૂખ રહે નહીં પછી કાંઈ, એટલા માટે પછી જમ્યો નહોતો જાગીને. અત્યારે જમવાનું બધું ભેગું થઈ જાય, પણ નાઇટમાં 1-2 વાર જમું ને એટલે દિવસમાં ન જમ્યું ને એનું ટૂંકમાં પ્લસ માઇનસ થઈ જાય. તો ચાલો, હવે આપણે બુક રીડ કરીશું કે લેક્ચર ઓલો પૂરો કરી નાખ્યો મેથ્સનો. બીજો લેક્ચર મારે દેખવો છે પણ ઘડીક નહીં જોવું, ઘડીક મૂડ નથી, તો ઘડીક રીડિંગ કરું નિરાતે. કેમ કે આ બુક્સમાં આજે આપણે 50 પેજનું આજે પણ ટાર્ગેટ છે અને ઘણા લોકો હું બોલું જ છું ભાઈ તમે સરખી રીતે સાંભળો, એમ કહું છું કે તમે કે બુક કઈ રીતે 50 પેજ કરો, તમે કઈ રીતે બધું કમ્પ્લીટ કરો. અરે હું એમ કહેવા માગું છું કે આ બુક્સ છે ને, આ બુક્સ નવી મારી સામે આવી રેડી બંધારણની. હવે આમાં મારે થોડુંક રહ્યું ને બેજ કમ્પ્લીટ હોય, પેલા રીડ કરેલો હોય એટલે મારું કમ્પ્લીટ હોય. જો આ બુક્સમાં મેં બંધારણ રીડ કરેલું ઉપર ચાલુ એટલે થોડું ઘણું મને ખબર હોય એટલે હું થોડુંક સ્પીડમાં રીડ કરી શકું. અને પહેલાં કોઈ બી બુક લઈને તમે થોડીક સ્પીડમાં રીડ કરો ને તો એ બુક્સમાં આપણને ટૂંકમાં ગહેરે બધી ખબર પડી જાય કે એકચ્યુઅલીમાં બુક છે કેવી, એનું લેવલ કેવું છે, બધી ખબર પડી જાય. બીજી વાર રીડ કરો ને ત્યારે વ્યવસ્થિત રીડ કરો, નિરાતે મસ્ત રીતે કરો એટલે તમારી બુક કમ્પ્લીટ થાય. ત્રીજી વાર હાઇલાઇટ કરી હોય ને રીડ કરવા થાય, આઈએમપી પોઈન્ટ ખેંચાય, આપણે પર્સનલ બુકમાં મૂક્યા હોય, આવી પર્સનલ બુક હોય તેમાં તમે લીડ નોટ કરી નાખો, પછી બધા રીડ કરવાના રહે, બહુ જાજુ ખોલવાનું ન રહે. હું તમને બીજી બુક બતાવું રહ્યો આવડી. આ બુક છે ને, આ પાયો છે. આ બુક રહીને એ મેં 2 વાર રીડ કરી નાખીશ. ટેક્સ્ટ બુક 2-3 વાર રીડ કરીને આ બાજુ પડી ટેક્સ્ટ બુક, ત્યારે આ 2 વાર મેં રીડ કરી. હવે આ ટેક્સ્ટ બુક રહે ને આ પાયો છે અને આ ભેમવાળાનો છે. તો આ બુક તમે બુકની હાલત જુઓ, જો તમને બુક ખાલી ખોલવું આમ જો સમજો, બુકની હાલત તમે જુઓ ખાલી. આ બુકની હાલત તો તમને લાગતું છે કે રીડ કરી છે એમ, એટલે આ બુક બહુ જ રીડ કરી છે. હવે આ બુકને મારે ફરી વાર એકવાર રિવિઝન કરવું, સમજાણું? આમાં મેં હાઇલાઇટ બહુ જાજુ કરેલું, સમજાણું? આમાં હાઇલાઇટ બધે કરેલી છે પણ તોય પણ રહીને આપણે બુક્સ હાઇલાઇટ નથી રીડ કરવી, એકવાર પાછી ફરી વાર આખી બેઝિકથી રીડ કરવી છે. એનું મેઇન રીઝન શું છે કે મેં ટેક્સ્ટ બુક રીડિંગ કરવાનો ટાઈમ નહીં મળે આપણને. જો હો ને હાઇલાઇટ કરેલું હોય ને બધે, ટેક્સ્ટ બુક રીડ કરવાનો ટાઈમ નહીં મળે એટલા માટે મેં કીધું આ બુક રહીને કમ્પ્લીટ રીડ થઈ જાય ને તો સારું રહેશે. તો આનું એવું 24 કલાકનું મહામંથન એક પર ગોઠવવું છે. 24 કલાકમાં 500 પેજની છે આ બુક રહીને, એ પણ 500 પેજની બુક 24 કલાકમાં પૂરી કરીશ. કેમ પૂરી કરીએ? કોઈનું મેઇન રીઝન એવું છે કે 5-6 વાર બુક રીડ કરીએ, 5-6 વાર ને પણ વધારે આ રીડ કરેલી છે એક બુક. હવે તમે કહો કે હવે બુકમાં હું સ્પીડથી રીડ કરી એવું, કેમ કે એમાં મને 80% સબ્જેક્ટ મારા શું કે ટોપિક ક્લિયર હોય એમાં, સમજાણું? એટલે આ બુક છે ને એકવાર મહામંથન ગોઠવી હોય છે અને આ બુક બહુ જ મને ગમે છે. થોડીક એની હાલત ખરાબ થઈ ગઈ છે પણ બુક્સ હોય સારી છે, સમજાણું? આમાં તમે જો સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, સંપૂર્ણ ગુજરાત, ભારતનું ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, સંપૂર્ણ ભૌતિક ભૂગોળ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, સાંસ્કૃતિક વારસો, આપત્તિ વ્યવસ્થાપન અને પર્યાવરણ, સાંસ્કૃતિક વારસો, પંચાયતી રાજ બધું એમાં કવર થયું છે. સામાજિક વિજ્ઞાન 6 થી માંડી 10, ઇતિહાસ ધોરણ 11 થી 12, ભૂગોળ 11, આવું ટોટલી આ બે જોવામાં છે પણ આ થોડી ઓલ છે, 2022 છે.
તો ચાલો પછી આપણે વ્લોગમાં મળવી અને હવે આપણે થોડું રીડિંગ ચાલુ કરવી. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ 111 પેજ ઉપર, 10 પેજ રીડ કર્યા અને 11 વાગી ગયા છે કાંઈક. તો હવે જવું છે 7 ઉપર, કેમ કે આજે ઇવનિંગ ટાઈમમાં નથી ગયો, ટાઈમ જતો થઈ રીતે. તો 7 ઉપર જવું છે, કેમ કે રૂમમાં પછી શું કહેવાય બોર થવા લાગવી. એન્ડ ત્યાં જઈને ઘડીક બેસું અને મેથ્સનું લેક્ચર ઉપર બેઠા જોઈશ, કેમ કે આપણે હજી થિયરી શીખવી છીએ એટલે ખોટું કાંઈ શું કહેવાય અત્યારે હું પ્રેક્ટિસ કરતો નથી. એકવાર કમ્પ્લીટ થઈ જાય બધાય પછી હું પ્રેક્ટિસ કરીશ. તો ચાલો ઉપર 7 ઉપર જઈને આપણે મળવીએ. 10 પેજ રીડ કરી રહ્યા છે, પછી અમને 1 વાગે ચાલુ કરવી પાછું. તો ચાલો 7 ઉપર આવી ગયા હતા, પણ બહુ ઠંડો પવન આવે છે જો. તો હવે શું કહ્યું મેથ્સનું લેક્ચર જોવો છે આપણે, કે ઠંડી આવે છે, ઠંડી લાગે છે, બહુ આવે છે. વાતાવરણ તો દેખાય છે ને તો તમને ઠંડી બહુ જ છે. તો લેક્ચર જોઈશું આપણે બેઠા. તો ચાલો ભાઈ વાગી ગયા હતા 1:30 જેવો વાગવા આવ્યો છે અને આપણે પાછા રીડ કરવા બેસી ગયા હતા. એમાં એવું હતું લેક્ચર થોડોક બાકી રહી ગયો છે અડધો, પણ પછી લેક્ચર પૂરો ન કર્યો કેમ કે બહુ જ કંટાળો આવતો હતો મને આજે, કેમ કે મેથ્સનો હજી પૂરો 2 કલાકનો કર્યો હતો, બીજો લેક્ચર આવી ગયો એટલે થોડુંક ઓલું થયું. તો મેં કીધું ઘડીક છોડી જ દઈએ, કેમ કે કલાક જેવો મેં જોઈ નાખ્યો, તો મેં કીધું પછી જોઈશ એટલા માટે. તો પાછું રીડિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું, તો જુઓ 15માં પેજે પહોંચી ગયું. તો ચાલો પછી પાછા આપણે વ્લોગમાં મળીએ ને. ચા પીવી છે, ચા બનાવવા જાઉં છું, એટલે ચા પી લો થોડીક, તો બહુ મજા આવી જાય રીડિંગ કરવાની જોરદાર. તો ચાલો ચા બનાવીએ તો આપણે, અને ચા જુઓ પાકી રહી છે અને એકદમ ઓકે થઈ રહી છે. તો ઘણા લોકો નથી કહેતા કે શું કહેવાય અમને બહુ કંટાળો આવે છે રીડિંગ કરવામાં, આમ થાય છે. પહેલાં ભાઈ કંટાળો અમને આવે છે, મારે જો બધા લેક્ચર છોડવો પડ્યો, અમને મૂકી દીધું મેથ્સનું. મેં વધારે પડતું બોર થતો હતો મૂકી દીધું, એટલે પછી ક્યારેક બધું મૂકતું રહેવું પડે એમ. પછી ઘડીક પછી ને લેવાય સમજાનું, 2 કલાક બીજી વસ્તુ રીડ કરાય, ગમે બીજી બુક ગમે લઈ લેવાય. અને જો ચા આપણે બની રહી છે. એમાં એવું હતું કે આપણે આ પાવડર જો ને કાંઈ દેખતો હતો, મારી નજર નહીં જતી, બસ સાઈડમાં પડ્યો હતો બારી ઉપર, પણ આજે ઉપર નજર ગઈ, એલસી નાખીએ ચામાં, પણ પાવડર નાખ્યો આજે. કેમ કે ચા હું વિચાર કરતો હતો બેન બનાવાય ચા કેમ આટલી બધી મસ્ત બને છે, એકચ્યુઅલીમાં અમે બનાવી છે ને આટલી બધી કેમ નથી મસ્ત બનતી, પણ એમાં રીઝન હતું ઓલો પાવડર આવે ને નાખવી બેન અમારે, જે શું કહેવાય આદુનું આવે ડ્રાય, ટૂંકમાં આદુનું આવે, આદુનો પાવડર આવવાનો એ એમાં નાખતા, એટલે સારો બનતો ચા. સમજે ઘાટો એકદમ મસ્ત બને ને એમાં હું બનાવ્યો હાવ પાતળો હોય છે, હવે સમજાતું નતું કંઈ. તો ચાલો અત્યારે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે, 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને 30 પેજ કમ્પ્લીટ કર્યા આપણે, 30 પેજે પહોંચી ગયા છીએ અને 20 પેજ બાકી છે હવે 50 પેજ કરવામાં. એટલે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે 5 વાગ્યા નહીં પણ 6 વાગ્યા સુધીમાં થઈ જશે લગભગ એટલું કમ્પ્લીટ. અને આજે બહુ મજા આવે એવું છે, કેમ કે આજે રાષ્ટ્રપતિનું બધું એવું બધું આવ્યું છે, આજે રીડ કરવાની બહુ મજા આવે છે. કેમ કે કાલે થોડુંક વધારે પડતું બોલું હતું, કેમ કે કાલે અનુસૂદ હતા સમજણ, અનુસૂદ એટલા નથી, આ લોકોનું બધું વર્ડ્સમાં લાઇનરમાં જ વાંચવાનું છે, એટલે મજા આવે એવું છે ટૂંકમાં જેવું બધું. હો ને કાલે નકર અનુસૂદ હતા, એટલે કાલે થોડું વધારે પડતું ડિમોટિવેટ થતો હતો, પણ આજે નહીં થાય, કેમ કે બહુ મજા આવે છે. કેમ કે કાલે યાદ નથી રહેતું, આ થોડું યાદ રહેશે એમ એટલા માટે. અને આમ તો આપણો ટાર્ગેટ છે બુક જલ્દી પૂરો કરવાનું, કેમ કે યાદ રહે મહત્વનું છે, પણ બીજી વાર રીડ કરશું ને ત્યારે વ્યવસ્થિત નિરાતે રીડ કરવાની છે. અત્યારે ટાર્ગેટ એવો છે જલ્દી આ બુક કરીને એકવાર રીડ કરી નાખવું એમ. તો ચાલો હવે આપણે પાણી પીશું, થોડો ફ્રેશ થઈશું અને પછી પાછા રીડ કરવા લાગી જઈશું. અને જે લેક્ચર ઓલો આપણે સ્થગિત કરેલો હોય ફોનમાં મેથ્સનો એ પણ જોવાનો છે. એન્ડ થોડો નાસ્તો ને એવું બધું કરવું છે, ભૂખ લાગી ગઈ પાછી, ખાવાનું બધું પડ્યું છે જમવાનું, તો હમણાં જમી તો લેવી આપણે બીજી વાર, કેમ કે દિવસનો જમતો નથી પણ નાઇટમાં તો જમું, નકર પછી શરીર ખેંચાઈ જશે ભાઈ. તો ચાલો પછી વ્લોગમાં આપણે મળવી. આ તો ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું હતું, કેમ કે રીડમાં ધ્યાન હતું એકદમ મારું, અત્યારે યાદ આવી ગયું અચાનક, તો મેં કીધું ભૂલાઈ જાય ક્યારેક સમજાણું રીડમાં ધ્યાન હોય ને એટલે. તો ચાલો પછી વ્લોગમાં આપણે મળવી, બહુ મજા આવશે અને જોડાઈ જો. તો ચાલો 6 વાગ્યા છે અને આપણે 151 પેજ કમ્પ્લીટ કર્યા, એટલે 51 પેજ આજના કમ્પ્લીટ કર્યા અને હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા 52માં પેજે, 152માં. તો હવે આપણે ત્યાં આગળ સ્થગિત રાખવી છે, કેમ કે 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે જોવો છે લેક્ચર, કેમ કે જે આપણો ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો છે. અને હવે આમાં લગભગ સમથિંગ આપણે કોન્સ્ટેબલ માટે તો કેટલા 267 પેજ છે, આનું કોન્સ્ટેબલનું છે, આટલું કોન્સ્ટેબલનું હતું. હવે
પૂરું કરવાનું છે. પણ આપણે તો આખી બુક કમ્પ્લીટ કરવાની જ છે, કેમ કે આપણે PSIમાં પણ બેનિફિટ રહે ને, એટલે બુક કમ્પ્લીટ કરવાની છે આપણે એકદમ એન્ડ. પછી આપણે આપણી આ બુક ચાલુ કરશું, પણ આ પૂરી થાય પછી આ બુક પછી કરશું. આ પણ 500 પેજની છે અને વિજ્ઞાનની છે. તો ચાલો, થોડીક ભૂખ લાગી છે અને હું જો થોડો નાસ્તો કરી લઉં, થોડુંક જમી લઉં અને પછી હું લેક્ચરની રાતે જોવા બેસું. કેમ કે આવો થોડુંક શાંતિ મળી ગઈ, કેમ કે આ થોડાક 51 પેજ કમ્પ્લીટ થયા ને એટલે આ મહિનામાં બુક પૂરી કરવાનું શું કહેવાય ટાર્ગેટ છે. અને હાલો પછી આપણે મળી, હું થોડુંક જમી લઉં અને પછી મળી. એક લેક્ચર દેખવું હોય અને પછી આપણે સુવાનું કાંક આયોજન કરીશું. સુવાનું આયોજન લગભગ 10 વાગ્યાવાળું થશે. ત્યાં સુધી તો નહીં જ છું. હજી આ વિડીયો હું એડિટિંગ કરીશ, પોસ્ટ કરીશ, પછી સુઈશ. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ. તો ચાલો જુઓ, કઢી અને ખીચડી છે, થોડી ગરમ કરી વાળી મેં 2 ગ્રામ મિક્સ કરી નાખ્યું. કઢી અને ખીચડી ગાંધી બાપુ કરતા સાંજે ખીચડી ખાજો એ રીતે આપણે ખીચડી રહી ગરમ કરી વાળી કમ્પ્લીટ. અને કઢીમાં છે 2 નાખી ભાઈ. અને હવાર પડી ગઈ છે, તમે દેખો જો. સવાર થઈ ગઈ છે એટલે ગુડ મોર્નિંગ બધાને, સમજા. તો ચાલો, હવે કેનો અડધો પોણો કલાકથી બેઠો હતો ઉપર અને જો દી મારે ઉગી ગયા છે અને બધી વાડીઓ એકદમ જોરદારનો નજારો આવે છે. બધું આ બાજુ વાડીયું જ છે. એન્ડ હવે જાવી નીચે, કેમ કે ચા પાણીની નાસ્તો પાણી કરી, કેમ કે ચા પીવી છે અને લેક્ચર થોડોક બાકી રહ્યો થાવ 15 મિનિટનો બાકી રહ્યો. નીચે જઈને જોવું આપણા ટેબલે જઈ અને શું કહેવાય નાસ્તો કરી આવું, કેમ કે ચા પીવી પડશે. ચાની થોડી તલબ થઈ છે તો ચા પી લેવી અને લેક્ચર ખતમ થઈ જાય અને પછી સૂઈ જવાનું રહેશે. તો ચાલો પછી બીજા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને વ્લોગ આપણે પૂરો કરીશું. અને કોઈને બહુ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી આવજો. બીજું શું હોય. તો ચાલો પછી મળીએ આપણે વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. ભગવાન મારું બંનેનું સારું કરે, એકનું નહીં. તમારે એકનું નહીં, મારું પણ કરે એમ. સારું હાલો રહી, પછી મળીએ બીજા વ્લોગમાં.